અને આને જો એક એક ગુણનું વસૂલ કરે છે, એકદમ નીચોડીને કાઢે છે, કેમ કે બહુ મોંઘું આવ્યું એમ કે એને નીચોડી આજે તો સવારમાં હાથમાં આવી ગયો ફોન અને મેં વિચાર્યું કે ચાલો સવારનો વિડીયો શૂટ કરી જ લે અને ઉઠાણ સાથે પાછો મેં સૂઈ ગયો અને પીવો હાથ લગાવીને જગાવે છે કે જાવો નહીં હવે નાહવા માટે જલ્દી જાવો એમ કે પછી શું યાર મારે નાહવા જવું જ પડ્યું અને આજે તો માથાના તેલ બી લગાવી દીધું અને તબલા બી વગાડી દીધા હતા મેં તો અને આજે તો મારે ઘર છોડીને જવા જ પડ્યું કેમ કે મેં કામ જ એવું કર્યું હતું સવારમાં બાંધવાનું થઈ જાય કેમ કે મારાથી સવારમાં વહેલું ઉઠાય નહીં ને એટલે પછી પીવો આવી ગઈ છે બ્રશ કરવા માટે અને બ્રશ પણ કરી લીધું હતું ચાય નાસ્તો કરવા માટે અને એ પણ મરી જ ગઈ હતી વાહ અને પછી બેસી ગયા હતા ચાય નાસ્તો કરવા માટે અને આજનો વિડીયો શૂટ કરશે ભાઈ અને આ છે અમારો ભાણી અને ગરબામાં એટલો શોખ કે બહુ શોખ જયારે વિડીયો શૂટ કરે તે શરમાઈ જાય છે જો કેવો શરમાય છે અને આજે ભાઈ કહે છે કે આજનો વિડીયો શૂટ મેં કરું છું એટલે વ્લોગ વિડીયો પર મેં જ બનાવવાનું વિચારશે પછી એને ફાયવો નહીં હતું ને એટલે મને કહે કે તું વોઇસ એડ કરી નાખજે અને આજે ભાઈ પહોંચી ગયા હતા ખીરું લેવા માટે કેમ કે આજે અમારે ઘરે સાંજે બનાવવાના છે ઈડલી એટલે એની માટે ચટણી અને ખીરું લેવા માટે આવી ગયા હતા અને ખીરું લઈને ઘરે પહોંચી ગયા હતા અને આ જો આ ચટણી અને ખીરું કેટલું મસ્ત છે અને ખીરું તો જો કેટલું મોટું આવી ગયું અને આજે બનાવવાના છે ઈડલી તો ઈડલી બનાવશે કોણ આપણી મમ્મી અને પીવું પણ બનાવશે અને આ જો મમ્મી બનાવે છે રેસીપી તૈયાર કરી નાખી છે અને ચાલુ કરી નાખ્યું કામ અને આને જો એક એક ગુણનું વસૂલ કરે છે એકદમ નીચોડીને કાઢે છે કેમ કે બહુ મોંઘું આવ્યું એમ કે એને નીચોડીને કાઢવું પડશે અને પછી બનાવવાનું ચાલુ કરી દીધું ઈડલી અને કોણ ઈડલી ખાવ ને કોમેન્ટમાં જરૂર કહેજો પછી અહીંયા જો ઈડલી બી બની ગઈ હતી કેવી બની હતી મસ્તીની લાગે ને ગોળ આકારની પછી પીવું તો ઈડલીને વિચારતી હતી કે આને ખામ કે નહીં ખામ પછી આને મોંમાં મૂકીને ખાઈ જ લીધી કેમ કે એને પાણી જેટલું આવી ગયું હતું અને આજે તો મેં આવ્યો ત્યારે મને કહે છે કે ઈડલી બનાવી મેં કીધું શું વાત કરી ઈડલી અને પછી આપણે પણ ઈડલી ખાઈ જ લીધી અને આજે ઠંડી બી બહુ જ લાગતી હતી એટલે અમે ટેરેસ ઉપર આવી ગયા તાપણું કરવા માટે અને આજે તાપણું કરતા બહુ જ વાતો કરી અને મસ્તી બી બહુ કરી અને તાપણું કરવાની મજા બી બહુ જ આવી